હવે વાત કરીએ આપણે પૃથ્વી છે. પૃથ્વીની કક્ષાના પ્રકાર. પૃથ્વીની કક્ષાના પ્રકાર. પૃથ્વીની ચારે તરફ ઉપગ્રહો છે વિવિધ કક્ષામાં પરિક્રમણ કરે છે. એમાં છે ધ્રુવીય કક્ષા છે, વિષુવવૃત્તીય કક્ષા છે અને કોણીય કક્ષા છે. કઈ કક્ષા છે? ધ્રુવીય કક્ષા, વિષુવવૃત્તીય કક્ષા અને કોણીય કક્ષા. એમાં પહેલો આપણે વાત કરીએ ધ્રુવીય કક્ષા. ધ્રુવીય કક્ષા છે. ધ્રુવીય કક્ષા જે વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તના સાપેક્ષમાં 90 ડિગ્રી છે 90 ડિગ્રીનો ખૂણો બનાવતી કક્ષાને ધ્રુવીય કક્ષા કહે છે. જે પૃથ્વીના બંને ધ્રુવને સમાનાંતર હોય છે. વિષુવવૃત્તીય કક્ષા છે. વિષુવવૃત્તીય કક્ષા જે પૃથ્વીના વિષુવવૃત્તની સમાંતર અવકાશમાં સ્થિત કક્ષાને વિષુવવૃત્તીય કક્ષા કહેવામાં આવે છે. આ કક્ષા વિષુવવૃત્તના સાપેક્ષમાં 0 ડિગ્રીનો અને વિષુવવૃત્તની સાપેક્ષમાં 0 ડિગ્રીનો અથવા 180 ડિગ્રીનો ખૂણો ધરાવે છે. કોણીય કક્ષા છે. કોણીય કક્ષા તે પૃથ્વી છે. પૃથ્વીની વિષુવવૃત્ત રેખા અને ઉપગ્રહ છે. ઉપગ્રહની કક્ષા વચ્ચેનો ખૂણો ધરાવતી હોય એટલે કે 0 ડિગ્રી, 90 ડિગ્રી અને 180 ડિગ્રી સિવાયની કક્ષાને કોણીય કક્ષા કહેવામાં આવે છે. સામાન્ય રીતે વિવિધ કક્ષાની ઊંચાઈના આધારે નીચે મુજબના પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે. પહેલું છે નિમ્ન ભૂકક્ષા. નિમ્ન ભૂકક્ષા એટલે કે લો અર્થ ઓર્બિટ એટલે કે LEO. બીજું છે મધ્ય ભૂકક્ષા એટલે કે મીડિયમ અર્થ ઓર્બિટ MEO. ત્રીજું છે ઉચ્ચ ભૂકક્ષા એટલે કે હાઈ અર્થ ઓર્બિટ HEO. કક્ષાના પ્રકારો છે. કક્ષાના 3 પ્રકાર છે: લો અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ અને હાઈ અર્થ ઓર્બિટ. લો અર્થ ઓર્બિટ છે એના પાસે 2 પ્રકાર પડે છે: પોલાર ઓર્બિટ એટલે કે ધ્રુવીય કક્ષા અને સન સિન્ક્રોનસ ઓર્બિટ એટલે કે સૂર્ય સમક્રમિત કક્ષા. પછી મીડિયમ અર્થ ઓર્બિટ છે અને હાઈ અર્થ ઓર્બિટ. હાઈ અર્થ ઓર્બિટ છે એના પાસે 2 પ્રકાર પડે: જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ એટલે કે ભૂ સમક્રમિત કક્ષા અને જીઓ સ્ટેશનરી અર્થ ઓર્બિટ એટલે કે ભૂ સ્થિર કક્ષા. જો તમને અહીં દેખાય છે ઊંચાઈના આધારે કક્ષાના પ્રકારો. એમાં લો અર્થ ઓર્બિટ છે, મીડિયમ અર્થ ઓર્બિટ અને હાઈ અર્થ ઓર્બિટ. એમાં વાત કરીએ આપણે પહેલું છે લો અર્થ ઓર્બિટ એટલે કે LEO નિમ્ન ભૂકક્ષા. પૃથ્વી છે. પૃથ્વીની સપાટીથી 160 કિલોમીટરથી લઈને 2000 કિલોમીટરની ઊંચાઈ ધરાવતી વર્તુળાકાર કક્ષા છે. આ કક્ષામાં પ્રક્ષેપિત ઉપગ્રહ આશરે 90 થી લઈને 100 મિનિટમાં પૃથ્વી ફરતે પરિક્રમણ કરે છે. આ કક્ષા પૃથ્વીની નજીક હોવાથી જે આ લો અર્થ ઓર્બિટ પૃથ્વીની નજીક સ્થિત હોવાથી સંચાર ઉપગ્રહો માટે ઊંચી બેન્ડવિડ્થ અને ન્યૂનતમ સંચાર લેટન્સી એટલે કે વિલંબ પ્રદાન કરતી હોવાથી સંચાર માટે અનુકૂળ જોડાણ પ્રદાન કરે છે. આ કક્ષા છે એટલે કે લો અર્થ ઓર્બિટ પૃથ્વીની નજીક હોવાથી ઉચ્ચ ગુણવત્તાવાળા ચિત્ર લઈ શકે એટલે કે ફોટો પાડી શકે છે. તેથી આ કક્ષાનો ઉપયોગ સેટેલાઇટ ઇમેજિંગ માટે પણ કરવામાં આવે છે. સેટેલાઇટ ઇમેજિંગ માટે કયું ઓર્બિટનો ઉપયોગ કરવામાં આવે છે? લો અર્થ ઓર્બિટ. લો અર્થ ઓર્બિટ છે નિમ્ન ભૂકક્ષા છે. આ કક્ષામાં ઉપગ્રહ પ્રસ્થાપિત કરવું સરળ હોવાથી તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કક્ષા છે. તેમજ તેના દ્વારા વૈશ્વિક કવરેજ અને ઝડપી સંચાર શક્ય હોવાથી તેમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન, હબલ સ્પેસ ટેલિસ્કોપ, જાસૂસી અને નિરીક્ષણ ઉપગ્રહો મૂકવામાં આવ્યા છે.
નિમ્ન ભૂકક્ષા છે. નિમ્ન ભૂકક્ષાના બે વિશિષ્ટ પ્રકાર નીચે મુજબ છે. એમાં છે પોલાર ઓર્બિટ. પોલાર ઓર્બિટ એટલે કે ધ્રુવીય કક્ષા છે. ધ્રુવીય કક્ષા જે 200થી લઈને 1000 કિલોમીટર 200થી લઈને 1000 કિલોમીટર અને સૂર્ય સમક્રમિત કક્ષા છે. સૂર્ય સમક્રમિત કક્ષા જે 600થી લઈને 800 કિલોમીટરની વચ્ચે હોય છે. આ બંને છે નિમ્ન ભૂકક્ષ. આ બંને નિમ્ન ભૂકક્ષા છે. એમાં ધ્રુવીય કક્ષા આવે છે 200થી લઈને 1000 કિલોમીટર અને સૂર્ય સમક્રમિત કક્ષા જે 600થી લઈને 800 કિલોમીટર છે. એમાં પહેલાં આપણે વાત કરીએ ધ્રુવીય કક્ષા. ધ્રુવીય કક્ષા એટલે કે પોલાર ઓર્બિટ. પોલાર ઓર્બિટ એટલે કે ધ્રુવીય કક્ષા. ધ્રુવીય કક્ષા છે. ધ્રુવીય કક્ષા એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની ફરતે પસાર થાય છે. આ કક્ષા નિમ્ન ભૂકક્ષાનો વિશિષ્ટ પ્રકાર છે. આ કક્ષા પૃથ્વીથી 200થી લઈને 1000 કિલોમીટરની ઊંચાઈ આવેલ છે. ધ્રુવીય કક્ષા છે. ધ્રુવીય કક્ષામાં રહેલ ઉપગ્રહ પૃથ્વીના કોઈપણ ધ્રુવ પાસેથી પસાર થશે. આ કક્ષા છે. આ કક્ષાનો ઉપયોગ પૃથ્વી સપાટીના મેપિંગ અને નિરીક્ષણ ઉપગ્રહ માટે થાય છે. જેનાથી સમગ્ર પૃથ્વીની સપાટીનું નિરીક્ષણ કરી શકાય છે. તેમજ સંસાધનોમાં થતા ફેરફારોનો અભ્યાસ આ કક્ષામાં ફરતા ઉપગ્રહો દ્વારા થાય છે. સૂર્ય સમક્રમિત કક્ષા એટલે કે સન સિન્ક્રોનસ ઓર્બિટ SSO. સૂર્ય સમક્રમિત કક્ષા એટલે કે SSO સન સિન્ક્રોનસ ઓર્બિટ. સામાન્ય રીતે આ કક્ષા પૃથ્વીની સપાટીથી 600થી લઈને 800 કિલોમીટર ઊંચાઈએ સ્થિત હોય છે. તે ધ્રુવીય કક્ષા છે. તે ધ્રુવીય કક્ષાનો જ એક સામાન્ય પ્રકાર છે. આ કક્ષામાં ઉપગ્રહ છે. ઉપગ્રહની યોગ્ય ઊંચાઈ અને ઝુકાવ એટલે કે કોણના કારણે ઉપગ્રહને હંમેશા સૂર્યપ્રકાશ મળતો રહે છે. આ કક્ષામાં રહેલા ઉપગ્રહો પૃથ્વીની સપાટીના કોઈ એક વિસ્તાર પરથી એક જ સ્થાનીય સમયે પસાર થાય છે. ઉદાહરણ તરીકે દિલ્હી છે. દિલ્હી પરથી આ ઉપગ્રહ રોજ સવારે 9 વાગે પસાર થશે. આ કક્ષામાં પૃથ્વીની સપાટીથી 600થી લઈને 800 કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીના ધ્રુવો છે. પૃથ્વીના ધ્રુવોને સમાંતર 98.6 ડિગ્રી ખૂણે ઉપગ્રહ છોડવામાં આવે છે. આ સ્થિતિને ઉપગ્રહ માટે આદર્શ માનવામાં આવે છે. આ કક્ષામાં ઇમેજિંગ, દૂરસંચાર, જાસૂસી સંબંધિત ઉપગ્રહ પ્રક્ષેપિત કરવામાં આવે છે. IRS એટલે કે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. IRS એટલે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ શ્રેણીના ઉપગ્રહો આ કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે. સૂર્ય સમક્રમિત ધ્રુવીય કક્ષા. SSPO એ સૂર્ય સમક્રમિત કક્ષા SSOનો પેટા પ્રકાર છે. હવે વાત કરીએ મધ્ય ભૂકક્ષા. મધ્ય ભૂકક્ષા એટલે કે મીડિયમ અર્થ ઓર્બિટ. મીડિયમ અર્થ ઓર્બિટ અવકાશમાં નિમ્ન ભૂકક્ષાની ઉપર અને ઉચ્ચ ભૂકક્ષા વચ્ચે આવેલી કક્ષાને મધ્ય ભૂકક્ષા એટલે કે મીડિયમ અર્થ ઓર્બિટ કહે છે. જે પૃથ્વીથી 2000થી લઈને 35786 કિલોમીટરથી લઈને 35786 કિલોમીટરની ઊંચાઈ સ્થિત હોય છે. પૃથ્વીની મધ્યમ ભ્રમણ કક્ષા છે. પૃથ્વીની મધ્યમ ભ્રમણ કક્ષા એટલે કે મીડિયમ અર્થ ઓર્બિટને મધ્યવર્તી વર્તુળ ભ્રમણ કક્ષા એટલે કે ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટ પણ કહેવાય છે. આ કક્ષામાં રહેલા ઉપગ્રહનો પરિક્રમણ સમય 2થી લઈને 24 કલાકનો હોય છે. મધ્ય ભૂકક્ષા છે. એટલે કે મીડિયમ અર્થ ઓર્બિટમાં નાવિક, ટેલસ્ટાર,
જીપીએસ, ગ્લોનાસ, ગેલિલિયો જેવી નેવિગેશન પ્રણાલીઓમાં રહેલા ઉપગ્રહો આ કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ કક્ષામાં રહેલ ઉપગ્રહોનું મુખ્ય કાર્ય નેવિગેશન, સંચાર અને અંતરિક્ષ વાયુમંડળનું અધ્યયન કરવાનું છે. વાત કરીએ ઉચ્ચ ભૂકક્ષા એટલે કે હાઈ અર્થ ઓર્બિટ, HEO. ઉચ્ચ ભૂકક્ષા છે એના બે પ્રકાર પડે છે. ભૂસ્થિર કક્ષા એટલે કે જીઓસ્ટેશનરી અને ભૂસમક્રમિત કક્ષા એટલે કે જીઓસિંક્રોનસ. હાઈ અર્થ ઓર્બિટ છે. હાઈ અર્થ ઓર્બિટ જે પૃથ્વીથી 35,786 કિલોમીટર કરતાં વધુ ઊંચાઈએ આવેલી કક્ષાઓને હાઈ અર્થ ઓર્બિટ એટલે કે ઉચ્ચ ભૂકક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચ ભૂકક્ષાના બે વિશિષ્ટ પ્રકારો નીચે મુજબ છે. એમાં છે ભૂસમક્રમિત કક્ષા એટલે કે જીઓસિંક્રોનસ ઓર્બિટ, GSO. ભૂસમક્રમિત કક્ષા છે પૃથ્વીની સપાટીથી ઉપર 35,786 કિલોમીટરથી 37,000 કિલોમીટરની ઊંચાઈ આવેલ છે. આ કક્ષાઓમાં ગતિ કરતા ઉપગ્રહોનો ભ્રમણકાળ 23 કલાક અને 56 મિનિટ અને 4 સેકન્ડ જેટલો હોય છે. ભૂસમક્રમિત કક્ષા વિષુવવૃત્તની સાપેક્ષે કોણીય રીતે નમેલી હોય છે. ભૂસમક્રમિત કક્ષામાં સ્થિત ઉપગ્રહ અને પૃથ્વી સમાન રૂપથી ફરતા હોવાને લીધે ઉપગ્રહ પૃથ્વી પરના કોઈ રેખાંશની સાપેક્ષે સ્થિર દેખાય છે. હવામાન સંબંધિત વિવિધ ઉપગ્રહ આ કક્ષામાં સ્થિત હોય છે. તેથી આ કક્ષા સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કક્ષા છે જીઓસિંક્રોનસ ઓર્બિટ. વાત કરીએ ભૂસ્થિર કક્ષા એટલે કે જીઓસ્ટેશનરી ઓર્બિટ. ભૂસ્થિર કક્ષા એટલે કે જીઓસ્ટેશનરી અર્થ ઓર્બિટ. આ કક્ષા છે વિષુવવૃત્તની ઉપર 35,786 કિલોમીટર ઊંચાઈ પર આવેલી કક્ષા છે. આ કક્ષામાં રહેલ ઉપગ્રહ છે પશ્ચિમથી પૂર્વ દિશામાં પૃથ્વીનું પરિક્રમણ 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડમાં પૂર્ણ કરે છે. જે ભૂસ્થિર કક્ષા એ ભૂસમક્રમિત કક્ષાનો જ એક પ્રકાર છે. જ્યાં ભૂસ્થિર કક્ષા વિષુવવૃત્તની સમાંતર હોય છે. જ્યાં સ્થાપિત ઉપગ્રહ પૃથ્વીથી હંમેશા એક જ સ્થળ પર દેખાય છે. આ કક્ષા ભૂમધ્યમ કક્ષાની ઉપર સ્થિત છે. જેની ભૂમધ્ય કક્ષા પર કોણીય સ્થિતિ શૂન્ય હોય છે. તેમજ અહીં સ્થાપિત ઉપગ્રહની પરિભ્રમણની દિશા પૃથ્વીના પરિભ્રમણની દિશા જેવી જ પશ્ચિમથી પૂર્વ છે. આ કક્ષામાં હવામાન આપત્તિની આગોતરી ચેતવણી, નેવિગેશન અને સંચાર, પછી મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ મારફતે ડેટા ટ્રાન્સમિશન ઉપગ્રહોને સ્થાપિત કરવામાં આવે છે. નોંધ છે દરેક જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષા એ જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષા છે. પરંતુ દરેક જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષા એ જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષા નથી. શું કીધું? એટલે કે દરેક જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષા એ જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષા છે. પરંતુ દરેક જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષા એ જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષા નથી. જ્યારે જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષામાં સ્થિત ઉપગ્રહ પૃથ્વીની
પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરતું હશે ત્યારે જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષા જીઓસ્ટેશનરી કક્ષા કહેવાશે. વાત કરી ભૂસ્થિર કક્ષા ટ્રાફિક. ભૂસ્થિર કક્ષા ટ્રાફિક એ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. મોટાભાગના ઉપગ્રહ ભૂસ્થિર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત થતા હોવાથી આ કક્ષામાં ઉપગ્રહોનું ભારે ટ્રાફિક જોવા મળે છે. આથી ઘણી વખત ટેલિકોમ ઓપરેટરોને આ કક્ષામાં ઉપગ્રહો પ્રક્ષેપિત કરવા જગ્યા શોધવામાં મુશ્કેલી સર્જાય છે. તેથી આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ ITU દ્વારા ઉપગ્રહોની અથડામણ અને અડચણો અટકાવવા માટે ઉપગ્રહોના સંચાલકોને ઉપગ્રહના કાર્યકાળ સુધી પોતાની જગ્યા જાળવી રાખવાનો તેમજ અગાઉથી ભવિષ્યના ઉપગ્રહ પ્રક્ષેપણ માટે પોતાની જગ્યા આરક્ષિત કરવાનો વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. કોણે આપ્યું છે? ITU આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ સેવા દ્વારા. હવે વાત કરીએ આપણે વિકેન્દ્રિતતાના આધારે કક્ષાના પ્રકાર. વિકેન્દ્રિતતા એટલે કે એસેન્ટ્રિસિટીના આધારે કક્ષાના પ્રકાર છે. ભ્રમણકક્ષાની વિકેન્દ્રિતતા સંપૂર્ણ વર્તુળમાંથી ભ્રમણકક્ષાનું વિચલન દર્શાવે છે અને ભ્રમણકક્ષા કેટલી ગોળાકાર છે તેનું માપ દર્શાવે છે. કક્ષાની વિકેન્દ્રિતતા 0 થી લઈને 1 વચ્ચે હોય છે. કક્ષાની વિકેન્દ્રિતતાના આધારે નીચે મુજબના પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાશે. વાત કરીએ એમાં પહેલું છે ગોળાકાર કક્ષા છે. ગોળાકાર કક્ષા છે એની એસેન્ટ્રિસિટી 0 હોય છે. ગોળાકાર કક્ષા એટલે કે સંપૂર્ણ ગોળાકાર છે. સંપૂર્ણ ગોળાકાર કક્ષાની વિકેન્દ્રિતતા 0 હોય છે. ઉદાહરણ તરીકે ભૂસ્થિર કક્ષા એટલે જીઓસ્ટેશનરી ઓર્બિટની વિકેન્દ્રિતતા 0 હોય છે. બીજું છે દીર્ઘવૃત્તાકાર કક્ષા જેની એસેન્ટ્રિસિટી 1 હોય છે. E=1. દીર્ઘવૃત્તાકાર કક્ષા એટલે કે ઇલિપ્ટિકલ કક્ષા. જે કક્ષાની વિકેન્દ્રિતતા 1 હોય તે કક્ષાને દીર્ઘવૃત્તાકાર એટલે કે ઇલિપ્ટિકલ ઓર્બિટ કહે છે. વિકેન્દ્રિતતા કક્ષા પૃથ્વી સાથે એપોજી અને પેરિજી બનાવશે. ઉદાહરણ તરીકે મોલ્નિયા ભ્રમણકક્ષાની વિકેન્દ્રિતતા 0.7 હોય છે. એટલે કે ઇલિપ્ટિકલ કક્ષા છે એપોજી અને પેરિજી બનાવે છે. વાત કરીએ આપણે એપોજી અને પેરિજી. પૃથ્વીથી કોઈ ઉપગ્રહનો કોઈ કક્ષામાં સૌથી દૂરના અંતરને એપોજી કહે છે. તેમજ પૃથ્વીથી કોઈ ઉપગ્રહનો કોઈ કક્ષામાં સૌથી નજીકના અંતરને પેરિજી કહે છે. પેરિજી કોને કહે છે? પેરિજી એટલે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સૌથી મિનિમમ અંતર હોય તેને પેરિજી કહે છે. અને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સૌથી દૂર અંતર હોય છે તો તેને એપોજી કહે છે. એપોજી એટલે કે પૃથ્વી અને કોઈ ઉપગ્રહ વચ્ચેનું દૂરનું અંતર અને પેરિજી એટલે કે પૃથ્વી અને કોઈ ઉપગ્રહનું દૂરનું અંતર. પેરિજી અને એપોજી. હવે વાત કરીએ મોલ્નિય ભ્રમણકક્ષા એટલે કે મોલ્નિયા ઓર્બિટ. મોલ્નિય ભ્રમણકક્ષા છે. એ મધ્યમ પૃથ્વી ભ્રમણકક્ષા એટલે મીડિયમ અર્થ ઓર્બિટ છે. મોલ્નિયા ભ્રમણકક્ષા એ મધ્યમ પૃથ્વી ભ્રમણકક્ષા એટલે મીડિયમ અર્થ ઓર્બિટ છે. જીઓસ્ટેશનરી
જીઓસ્ટેશનરી ઉપગ્રહ દ્વારા પૃથ્વીનું સ્થિર અવલોકન કરી શકાય છે, પરંતુ ધ્રુવ પ્રદેશ અને તેની નજીકના પ્રદેશોની માહિતી પ્રાપ્ત કરી શકાતી નથી. તેથી ઉચ્ચ અક્ષાંશ પર આવેલા દેશો મોલનીય ભ્રમણકક્ષાનો ઉપયોગ કરે છે. તેથી ઉચ્ચ અક્ષાંશ પર આવેલા દેશો મોલનીય ભ્રમણકક્ષાનો ઉપયોગ કરે છે. આ કક્ષાની શોધ રશિયાના સંશોધકો દ્વારા કરવામાં આવી હતી. મોલનીય ભ્રમણકક્ષા ઉચ્ચ અક્ષાંશોનું નિરીક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. મોલનીય ભ્રમણકક્ષા ઉચ્ચ અક્ષાંશોનું નિરીક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. મોલનીય ભ્રમણકક્ષા વિષુવવૃત્ત સાથે 63.4 ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે અને વિકેન્દ્રિતા એટલે કે એસેન્ટ્રિસિટી 0.7 હોય છે. જેના કારણે આ ભ્રમણકક્ષામાં રહેલો ઉપગ્રહ પોતાની ભ્રમણકક્ષાના કુલ સમયનો બે તૃતીયાંશ જેટલો સમય કોઈ એક ગોળાર્ધમાં પસાર કરે છે. આ ભ્રમણકક્ષામાં સ્થિત ઉપગ્રહનો પરિક્રમણ સમય 12 કલાકનો હોય છે. રશિયન સંચાર ઉપગ્રહો અને ઉત્તર અમેરિકાના સિરિયસ રેડિયો ઉપગ્રહો આ પ્રકારની ભ્રમણકક્ષાનો ઉપયોગ કરે છે. રશિયન સંચાર ઉપગ્રહો અને ઉત્તર અમેરિકાના સિરિયસ રેડિયો ઉપગ્રહો આ પ્રકારની મોલનીય ભ્રમણકક્ષાનો ઉપયોગ કરે છે. હવે વાત કરીએ આપણે મોલનીય ભ્રમણકક્ષા એમાં શું જોવા મળે છે. મોલનીય ઓર્બિટ તમને દેખાય છે. પછી ટુન્ડ્રા ઓર્બિટ દેખાય છે. પછી તમને અહીંયા દેખાય છે જીઓસ્ટેશનરી ઓર્બિટ દેખાય છે. 35,786 કિલોમીટર છે જીઓસ્ટેશનરી ઓર્બિટ. હવે વાત કરીએ આપણે ટુન્ડ્રા કક્ષા એટલે કે ટુન્ડ્રા કક્ષા. ટુન્ડ્રા ભ્રમણકક્ષા વિષુવવૃત્ત સાથે 63.4 ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે. તેની વિકેન્દ્રિતા 0.2 થી લઈને 0.3 જેટલી હોય છે અને આ કક્ષાની એપોજી એટલે કે અપભૂ મોલનીય ભ્રમણકક્ષા કરતાં વધુ હોય છે. ટુન્ડ્રા ભ્રમણકક્ષા વિષુવવૃત્ત સાથે 63.4 ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે. તેની વિકેન્દ્રિતા એટલે કે એસેન્ટ્રિસિટી 0.2 થી લઈને 0.3 જેટલી હોય છે અને આ કક્ષાની એપોજી એટલે કે અપભૂ મોલનીય ભ્રમણકક્ષા કરતાં વધુ હોય છે. આ ભ્રમણકક્ષામાં સ્થિત ઉપગ્રહનો પરિક્રમણ સમય 24 કલાકનો છે. આ કક્ષા કોઈ એક નિશ્ચિત વિસ્તારનું અવલોકન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. વાત કરીએ આપણે અન્ય ભ્રમણકક્ષા એટલે કે અધર ઓર્બિટ. પાર્કિંગ કક્ષા છે. પાર્કિંગ ઓર્બિટ. લોન્ચ સાઇટ યોગ્ય સ્થાને ન હોય અથવા લોન્ચિંગ પીરિયડ ખૂબ જ ઓછો હોય ત્યારે ઉપગ્રહને ઇચ્છિત કક્ષામાં સ્થાપિત કરવી મુશ્કેલ હોય છે. આવી વિપરીત પરિસ્થિતિમાં ઉપગ્રહને કામચલાઉ કક્ષામાં મૂકવામાં આવે છે. આ કામચલાઉ કક્ષાને પાર્કિંગ ઓર્બિટ કહે છે. હવે વાત કરીએ આપણે ટ્રાન્સફર કક્ષા એટલે કે ટ્રાન્સફર ઓર્બિટ. હવે વાત કરીએ ટ્રાન્સફર કક્ષા છે. ટ્રાન્સફર કક્ષા વિશેષ પ્રકારની કક્ષા છે જેની મારફતે ઉપગ્રહ એક કક્ષામાંથી અન્ય કક્ષામાં પ્રવેશ કરે છે.
જો તમને દેખાતું છે ટ્રાન્સફર કક્ષા છે, ટ્રાન્સફર કક્ષા. તો અહીંયા શું છે, સૌથી પૃથ્વીની પાર્કિંગ ઓર્બિટ, પૃથ્વીની પાર્કિંગ ઓર્બિટ છે, પૃથ્વીની પાર્કિંગ ઓર્બિટ છે. પછી પછી ટ્રાન્સફર ઓર્બિટ છે, ટ્રાન્સફર ઓર્બિટ છે અને જીઓ સિંક્રોનસ ઓર્બિટો. એટલે કે ટ્રાન્સફર ઓર્બિટ છે, ટ્રાન્સફર ઓર્બિટ પ્રક્ષેપણ યાન છે. પ્રક્ષેપણ યાનની મદદ વગર, પ્રક્ષેપણ યાનની મદદ વગર, પ્રક્ષેપણ યાનની મદદ વગર ઓછી ઉર્જા છે, ઓછી ઉર્જા વાપરીને અને ઓછા ખર્ચે પેલોડને ઇચ્છિત કક્ષામાં સ્થાપિત કરવા માટે ટ્રાન્સફર ઓર્બિટ છે, ટ્રાન્સફર ઓર્બિટનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રક્ષેપણ યાન છે, પ્રક્ષેપણ યાનની મદદથી, પ્રક્ષેપણ યાનની મદદથી નિમ્ન ભૂકક્ષા છે, નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત કરેલ પેલોડને મધ્ય અથવા ઉચ્ચ કક્ષામાં કોઈ પેલોડને મોકલવા માટે થ્રસ્ટની મદદથી તેનો વેગ વધારીને પરિભ્રમણ પથ લંબાવવામાં આવે છે, જેથી આ યાન દીર્ઘવૃત્તાકાર એટલે કે ઇલિપ્ટિકલ કક્ષામાં ભ્રમણ કરશે. આ ઘટનાનું પુનરાવર્તન કરીને પેલોડને વધુ ઊંચાઈ ધરાવતી મધ્ય ભૂકક્ષીય અથવા ઉચ્ચ કક્ષામાં સ્થાપિત કરવામાં આવે છે. તેના મુખ્ય બે પ્રકાર છે, પોલાર ટ્રાન્સફર ઓર્બિટ, પોલાર ટ્રાન્સફર ઓર્બિટ PTO, પોલર ટ્રાન્સફર ઓર્બિટ ઓછી ઊંચાઈ ધરાવતી ધ્રુવીય કક્ષામાંથી વધુ ઊંચાઈ ધરાવતી ધ્રુવીય કક્ષામાં ઉપગ્રહ સ્થાપિત કરવા આ પ્રકારની કક્ષાનો ઉપયોગ થાય છે. GTO છે જીઓ સિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ, જીઓ સિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ છે. જીઓ સિંક્રોનસ કક્ષા અથવા જીઓ સ્ટેશનરી કક્ષામાં કોઈ ઉપગ્રહને સ્થાપિત કરવા માટે GTOનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીએ ગ્રેવયાર્ડ કક્ષા. ગ્રેવયાર્ડ કક્ષા એટલે કે ગ્રેવયાર્ડ ઓર્બિટ. આ કક્ષાને જંક કક્ષા કે ડિસ્પોઝેબલ કક્ષા કહેવામાં આવે છે. આ કક્ષા હાઈ અર્થ ઓર્બિટની ઉપર લગભગ 17,050 કિલોમીટરથી વધુ ઊંચાઈ આવેલી હોય છે. નિષ્ક્રિય ઉપગ્રહ છે. નિષ્ક્રિય ઉપગ્રહ અને કાર્યરત ઉપગ્રહ વચ્ચે થતા ટકરાવને રોકવા માટે નિષ્ક્રિય ઉપગ્રહને આ કક્ષામાં મૂકવામાં આવે છે. એટલે કે શું થાય છે, આ ગ્રેવયાર્ડ કક્ષા છે, કોઈ ઉપગ્રહ છે નિષ્ક્રિય થઈ ગયો હોય તો આ કક્ષામાં ગ્રેવયાર્ડ કક્ષા મૂકવામાં આવે છે. અથવા કોઈ ટકરાવ એટલે શું થાય છે કે અહીં આ કક્ષાની અંદર કોઈ ઉપગ્રહ ફરતા હોય તો એની અંદર અથડામણ ન થાય એની માટે ઉપયોગ કરવામાં આવે છે ગ્રેવયાર્ડ કક્ષા. હવે વાત કરીએ વિવિધ કક્ષાઓ અને તેના ઉપયોગો. લો અર્થ ઓર્બિટ એટલે કે નિમ્ન ભૂકક્ષા. એનો ઉપયોગ છે રિમોટ સેન્સિંગ, પૃથ્વી સપાટીનું મેપિંગ અને નિરીક્ષણ માટે, જાસૂસી માટે, પર્યાવરણીય અભ્યાસ માટે માહિતી એકત્રિત કરવી. લો અર્થ ઓર્બિટનો ઉપયોગ. કયા ઉપગ્રહ છે? રીસેટ 2B અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS. પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે અને IRS-1E છે. ધ્રુવીય કક્ષા એટલે કે પોલાર ઓર્બિટ. ધ્રુવીય કક્ષાની અંદર કઈ હશે? પૃથ્વી સપાટીના મેપિંગ અને નિરીક્ષણ, વાતાવરણ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઉપયોગ થાય છે. ધ્રુવીય કક્ષામાં કયા ઉપગ્રહ છે? એમીસેટ અને લેન્ડસેટ છે. સૂર્ય સમક્રમિત કક્ષા છે એમાં કઈ શેનો ઉપયોગ થાય? સૂર્ય સમક્રમિત કક્ષા એમાં ઇમેજિંગ, જાસૂસી વાતાવરણ છે, જાસૂસી વાતાવરણની જાણકારી, પૃથ્વી સપાટીની તસવીરો. સૂર્ય સમક્રમિત કક્ષાની અંદર કઈ હશે? મેગાટ્રોપિક્સ છે,
કાર્ટોસેટ 3C અને સરલ. પછી મીડિયમ અર્થ ઓર્બિટ. મીડિયમ અર્થ ઓર્બિટ એટલે કે મધ્ય ભૂકક્ષા છે. મધ્ય ભૂકક્ષાની અંદર નેવિગેશન સંચાર અને અંતરિક્ષ વાયુમંડળ છે. અંતરિક્ષ વાયુમંડળનું અધ્યયન. મીડિયમ અર્થ ઓર્બિટ છે એમાં કઈ ઉપગ્રહ છે? નાવિક છે. નાવિક જીપીએસ ટેલસ્ટાર ગ્લોનાસ અને ગેલિલિયો. ભૂ સમક્રમિત કક્ષાની અંદર કઈ ઉપગ્રહ? ભૂ સમક્રમિત કક્ષાનો ઉપયોગ સંચાર ટીવી અને મોબાઈલ બ્રોડકાસ્ટમાં થાય છે. ભૂ સમક્રમિત કક્ષાની અંદર કઈ ઉપગ્રહો છે? ઇનસેટ 3C, ઇનસેટ 1C, જીસેટ 4, IRNSS 1D, IRNSS 1D. પછી કલ્પના 1 અને CMS 1 છે. ભૂસ્થિર કક્ષા છે. ભૂસ્થિર કક્ષાની અંદર કઈ ભૂસ્થિર કક્ષાનો ઉપયોગ હવામાન માટે થાય છે. આપત્તિ છે. આપત્તિની આગોતરી ચેતવણી માટે નેવિગેશન અને સંચાર માટે થાય છે. ભૂસ્થિર કક્ષા છે એમાં કઈ ઉપગ્રહ? એપલ જીસેટ 7, અને જીસેટ 14. ઉપગ્રહ. વાત કરીએ આપણે ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ. ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ કોને કહેવાય છે? એવા અવકાશી પદાર્થો કે જે ગ્રહો છે ગ્રહોના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના કારણે ગ્રહની આસપાસ ફરે છે તેને તે ગ્રહનો ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ કહે છે. ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ કોને કહેવાય છે? એટલે કે એવા અવકાશી પદાર્થો કે જે ગ્રહોના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના કારણે ગ્રહોની આસપાસ ફરે છે તેને તે ગ્રહનો ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ કહે છે. ઉપગ્રહો બે પ્રકારના હોય છે. ઉપગ્રહો બે પ્રકારના હોય છે. પહેલું છે કુદરતી ઉપગ્રહ અને બીજું છે કૃત્રિમ ઉપગ્રહ. પૃથ્વી છે તે સૂર્યની સાપેક્ષમાં અને ચંદ્ર પૃથ્વીની સાપેક્ષમાં કુદરતી ઉપગ્રહોના ઉદાહરણ છે. કૃત્રિમ ઉપગ્રહ માનવસર્જિત ઉપકરણ છે જે પૃથ્વી, ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થોની ફરતે ભ્રમણ કરે છે. ઉદાહરણ તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની ફરતે ભ્રમણકક્ષામાં ભ્રમણ કરે છે. સ્પુટનિક 1 જે પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો જે સોવિયત યુનિયન દ્વારા વર્ષ 1957માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન સંઘ ITU છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપગ્રહ સંચારનું નિયમન કરે છે. ઉપગ્રહના ઉપયોગો વિશે વાત કરીએ તો ઉપગ્રહના ઉપયોગો શહેરી માહિતી પ્રણાલી તથા નગર આયોજન. જૈવ વિવિધતા અંગેની વિશેષતાઓની જાણકારી. ભૂમિગત જળની જાણકારી. દૂરસંચાર. જંગલોની માહિતી. ખાણ તથા ખનિજના જથ્થાની માહિતી. આપત્તિ વ્યવસ્થાપન. જળ સંસાધનોની સ્થિતિનું આકલન. ગ્લેશિયર પીગળવા અંગેની માહિતી. પાકોના વાવેતરની જાણકારી. પૂર અથવા દુષ્કાળની જાણકારી. સિંચાઈ વ્યવસ્થા. ટ્રાફિક અભ્યાસ. પર્યાવરણની અસરો અને તેની જાણકારી. દરિયાકિનારાની જાણકારી. ઉત્તર પૂર્વી રાજ્યના જિલ્લાઓનું આયોજન.
આર્દ્રભૂમિ આકલન, નકશાઓની બનાવટ અને તેની માહિતી. વાત કરી આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ ITU, આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ ITU. તેનું વડુ મથક છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. તેની સ્થાપના 1865ની અંદર ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન તરીકે થઈ હતી. ITU છે, ITU એટલે કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન સંઘ. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન સંઘ જે યુનાઇટેડ નેશન્સની એક ખાસ એજન્સી છે જે ઉપગ્રહ સંચારને નિયમન કરે છે. હાલમાં ITUના સેક્રેટરી જનરલ ડોરિન બોગદાન માર્ટિન છે. તેઓ ITUના સેક્રેટરી જનરલ બનનાર પ્રથમ મહિલા છે. ભારત ITU કાઉન્સિલના સદસ્ય તરીકે વર્ષ 2023થી લઈને 2026ના કાર્યકાળ માટે એશિયા ઓસ્ટ્રેલિયા ક્ષેત્રમાંથી ચૂંટાયું છે. ભારત ITU એટલે કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન સંઘના સદસ્ય તરીકે વર્ષ 2023થી લઈને 2026ના કાર્યકાળ માટે એશિયા ઓસ્ટ્રેલિયા ક્ષેત્રમાંથી ચૂંટાયું છે. વર્ષ 2023માં મહરોલી નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એટલે કે વર્ષ 2023માં મહરોલી નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એટલે CDOC ખાતે ITUની એરિયા ઓફિસ અને ઇનોવેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તે ભારત ઉપરાંત નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, અફઘાનિસ્તાન અને ઈરાનને સેવા આપી પરસ્પર ફાયદાકારક આર્થિક સહયોગને પ્રોત્સાહન આપશે. વાત કરીએ આપણે કૃત્રિમ ઉપગ્રહના ઘટકો એટલે કે સેટેલાઇટના જે કમ્પોનન્ટ્સ વિશે વાત કરીએ. ઉપગ્રહના હેતુ મુજબ તેના આકાર, કદ અને ઘટકો નક્કી કરવામાં આવે છે. તો પણ કેટલાક ઘટકો બધા પ્રકારના ઉપગ્રહોમાં સમાન હોય છે. પહેલું છે એન્ટેના હોય છે. બીજું છે કમાન્ડ એન્ડ ડેટા હેન્ડલિંગ હોય છે. ત્રીજું છે ગાઇડન્સ અને સ્ટેબિલાઇઝેશન હોય છે. ચોથું છે હાઉસિંગ હોય છે. પાંચમું છે પાવર હાઉસ હોય છે. છઠ્ઠું થર્મલ કંટ્રોલ હોય છે. સાતમું ટ્રાન્સપોન્ડર હોય છે. વાત કરીએ આપણે પહેલું છે આપણે એન્ટેના છે તે પૃથ્વી પરથી સિગ્નલ મેળવવા અને મોકલવાનું કાર્ય કરે છે. કમાન્ડ અને ડેટા હેન્ડલિંગ તે ઉપગ્રહનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. તે ઉપગ્રહના દરેક કાર્યનું નિરીક્ષણ કરે છે અને પૃથ્વી પરથી કામગીરી માટે આદેશ મેળવે છે. ગાઇડન્સ એન્ડ સ્ટેબિલાઇઝેશન સૂર્ય, ચંદ્ર અને અન્ય ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉપગ્રહ તેમના ભ્રમણમાર્ગથી વિચલિત થઈ જાય છે. તેઓ ઉપગ્રહના સ્થાનની દેખરેખ રાખે છે અને તેની યોગ્ય ભ્રમણકક્ષા સુનિશ્ચિત કરે છે. જો ઉપગ્રહનું સ્થાન અને દિશા નિર્ધારિત સુનિશ્ચિત કરવાની જરૂર પડે તો થ્રસ્ટનો ઉપયોગ કરે છે. હાઉસિંગ વિશે વાત કરીએ તો હાઉસિંગ છે તે મજબૂત સામગ્રીમાંથી બનેલ ઉપગ્રહનું બાહ્ય આવરણ એટલે કે બોડી હોય છે, જે ઉપગ્રહને કઠોર અવકાશી વાતાવરણથી રક્ષણ પૂરું પાડે છે. પાવર સિસ્ટમ
પાવર સિસ્ટમ છે. પાવર સિસ્ટમ જે ઉપગ્રહ છે, ઉપગ્રહને તેના ઉપકરણો અને દિશાત્મક નિયમન જેવા કાર્યો માટે વીજળીની જરૂર પડે છે. ઉર્જા છે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. જે ઉપગ્રહ છે, ઉપગ્રહની સોલાર પેનલ દ્વારા એકત્રિત કરવામાં આવે છે. ઉપગ્રહ છે. ઉપગ્રહમાં સૂર્યપ્રકાશ ન મળતો હોય તેવા સમય માટે બેટરી છે. બેટરીઓ પણ રાખવામાં આવેલો હોય છે. વાત કરીએ થર્મલ કંટ્રોલ. થર્મલ કંટ્રોલ તે ઉપગ્રહ છે. ઉપગ્રહના ઉપકરણોને તાપમાનમાં થતા તીવ્ર પરિવર્તન સામે રક્ષણ પૂરું પાડે છે. ટ્રાન્સપોન્ડર છે. ટ્રાન્સપોન્ડર એ રિસીવર એન્ટેના. ટ્રાન્સપોન્ડર એ રિસીવિંગ એન્ટેના ધરાવતી એક પ્રકારની સંચાર પદ્ધતિ છે જે ગ્રાઉન્ડ સ્ટેશન પરથી સિગ્નલ મેળવે છે. ટ્રાન્સપોન્ડર છે. ટ્રાન્સપોન્ડરમાં ઇનપુટ મલ્ટીપ્લેક્સર અને ફ્રીક્વન્સી કન્વર્ટર પણ હોય છે, જેનો ઉપયોગ મેળવેલા સિગ્નલોને હાઈ પાવર્ડ એમ્પ્લીફાયર તરીકે ફરી પૃથ્વી પર મોકલવા માટે થાય છે. તે પૃથ્વી પરથી આવતા સંકેતોની અપલિંક ફ્રીક્વન્સીને ડાઉનલિંક ફ્રીક્વન્સીમાં રૂપાંતરિત કરે છે. ત્યારબાદ આ રૂપાંતરિત સંકેતને એમ્પ્લીફાયર કરી પૃથ્વી પર ફરી મોકલાય છે. ઉપગ્રહ છે. ઉપગ્રહમાં ટ્રાન્સપોન્ડરના માધ્યમથી દૂરસંચાર શક્ય બને છે. દૂરસંચાર કરવા માટે ટ્રાન્સપોન્ડર ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમની રેન્જ 1 ગીગાહર્ટ્ઝથી લઈને 40 ગીગાહર્ટ્ઝની રેન્જનો ઉપયોગ કરવામાં આવે છે. આ રેન્જને એલ, એસ, સી, એક્સ, ક્યુ, કે, કા જેવા બેન્ડમાં વિભાજિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રિકમેગ્નેટિક તરંગોની ફ્રીક્વન્સીના આધારે ટ્રાન્સપોન્ડરના 3 પ્રકાર પડે છે: ક્યુ બેન્ડ ટ્રાન્સપોન્ડર, સી બેન્ડ ટ્રાન્સપોન્ડર અને એસ બેન્ડ ટ્રાન્સપોન્ડર. ઇલેક્ટ્રિકમેગ્નેટિક તરંગોની ફ્રીક્વન્સીના આધારે ટ્રાન્સપોન્ડરના 3 પ્રકાર છે: ક્યુ બેન્ડ, સી બેન્ડ અને એસ બેન્ડ ટ્રાન્સપોન્ડર. વાત કરીએ આપણે સેટેલાઇટ છે. સેટેલાઇટ ફ્રીક્વન્સી બેન્ડનું વર્ગીકરણ. સેટેલાઇટ ફ્રીક્વન્સી બેન્ડનું વર્ગીકરણ છે. એલ બેન્ડ છે. એલ બેન્ડ છે જેની રેન્જ છે 1 ગીગાહર્ટ્ઝથી લઈને 2 ગીગાહર્ટ્ઝ હોય છે. એલ બેન્ડ 1 થી લઈને 2 ગીગાહર્ટ્ઝ હોય છે. એની વેવલેન્થ કેટલી હોય છે? 15 થી લઈને 30 સેન્ટીમીટર હોય છે. એલ બેન્ડ છે. એલ બેન્ડનો ઉપયોગ જીપીએસ પ્રણાલી માટે થાય છે. એસ બેન્ડ છે જેની રેન્જ 2 ગીગાહર્ટ્ઝથી લઈને 4 ગીગાહર્ટ્ઝ. એસ બેન્ડ છે. એસ બેન્ડની વેવલેન્થ 7.5 થી લઈને 15 સેન્ટીમીટર હોય છે. એસ બેન્ડ છે. એસ બેન્ડનો ઉપયોગ સેટેલાઇટ ટેલિવિઝન, મોબાઈલ બ્રોડબેન્ડ સેવાઓ, રેડિયો બ્રોડકાસ્ટિંગ અને ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી માટે થાય છે. સી બેન્ડ છે. સી બેન્ડ જેની રેન્જ 4 થી 8 ગીગાહર્ટ્ઝ હોય છે. સી બેન્ડ છે જેની વેવલેન્થ 3.75 થી લઈને 7.5 સેન્ટીમીટર હોય છે. સી બેન્ડ છે તેનો ઉપયોગ મુખ્યત્વે ઉપગ્રહ સંચાર અને પૂર્ણ સમયના ઉપગ્રહ ટીવી નેટવર્ક માટે. સામાન્ય રીતે તેનો ઉપયોગ વધુ વરસાદવાળા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં થાય છે, કારણ કે તે વરસાદ પ્રત્યે ઓછો સંવેદનશીલ હોય છે. એક્સ બેન્ડ છે.
એક્સ બેન્ડ છે. એક્સ બેન્ડની રેન્જ 8થી લઈને 12 કિલોમીટર 8થી લઈને 12 ગીગાહર્ટ્ઝ હોય છે. 8થી 12 ગીગાહર્ટ્ઝ એક્સ બેન્ડ હોય છે, જેની વેવલેન્થ છે 2.5થી લઈને 3.75 સેન્ટીમીટર હોય છે. એક્સ બેન્ડ છે. એક્સ બેન્ડ તે લશ્કરી સેવાઓ માટે થાય છે, હવામાન મોનિટરિંગ માટે, એર અને મેરીટાઈમ ટ્રાફિક કંટ્રોલ માટે હોય છે. ડિફેન્સ ટ્રેકિંગ અને વ્હીકલ સ્પીડ ડિટેક્શન માટે થાય છે. ક્યુ બેન્ડ છે. ક્યુ બેન્ડ જેની રેન્જ છે 12થી લઈને 18 ગીગાહર્ટ્ઝ હોય છે. ક્યુ બેન્ડ 12થી લઈને 18 ગીગાહર્ટ્ઝ હોય છે. ક્યુ બેન્ડ છે જે 1.67 થી લઈને 2.5 ની વેવલેન્થ સેન્ટીમીટર હોય છે. ક્યુ બેન્ડનો ઉપયોગ ડાયરેક્ટ બ્રોડકાસ્ટ સેટેલાઇટ સર્વિસ માટે થાય છે. કે બેન્ડ જેની રેન્જ 18થી લઈને 26 ગીગાહર્ટ્ઝ હોય. 18થી લઈને 26 ગીગાહર્ટ્ઝ છે. કે બેન્ડ 1.11 થી લઈને 1.67 સેન્ટીમીટર એની વેવલેન્થ છે. કે બેન્ડ છે તેનો પણ ઉપયોગ ડાયરેક્ટ બ્રોડકાસ્ટ સેટેલાઇટ સર્વિસ માટે થાય. કા બેન્ડ જેની રેન્જ છે 26થી લઈને 40 ગીગાહર્ટ્ઝ હોય છે, જેની વેવલેન્થ જેની 0.75 થી લઈને 1.11 વેવલેન્થ છે સેન્ટીમીટર છે. કા બેન્ડ જે લશ્કરી પ્રણાલીઓમાં ક્લોઝ રેન્જ ટાર્ગેટિંગ રડાર. પછી વી બેન્ડ છે જે 40થી લઈને 75 ગીગાહર્ટ્ઝ છે. વી બેન્ડ છે જેની વેવલેન્થ 0.4 થી લઈને 0.75. વી બેન્ડ છે જે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સેવાઓ અને ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી છે. ડબલ્યુ બેન્ડ જેની રેન્જ 75 થી લઈને 110 ગીગાહર્ટ્ઝ છે. ડબલ્યુ બેન્ડ છે જે 0.27 થી લઈને 0.40 વેવલેન્થ સેન્ટીમીટર છે. ડબલ્યુ બેન્ડ છે જે મિલીમીટર વેવ રડાર સિસ્ટમ રિસર્ચ માટે થાય છે. હવે વાત કરીએ આપણે પેલોડ કોને કહેવાય છે? જુદા જુદા ઉપગ્રહો પર વિશિષ્ટ હેતુ માટે મૂકવામાં આવતા વૈજ્ઞાનિક અથવા તકનીકી ઉપકરણોને પેલોડ કહે છે. કક્ષા નિયંત્રણ તંત્ર સૂર્ય સમક્રમિત તથા ભૂસ્થિર કક્ષાના ઉપગ્રહો માટે તેમની કક્ષાનું સૂક્ષ્મ નિયંત્રણ કરવું જરૂરી હોય છે. આ માટે કક્ષા નિયંત્રણ તંત્ર ખાસ જરૂરી છે, જેમાં નાના થ્રસ્ટ વાપરવામાં આવે છે. ભૂમિ મથક પરથી રિમોટ સેન્સિંગ દ્વારા ઉપગ્રહના થ્રસ્ટ ચાલુ કરીને ઉપગ્રહને અમુક દિશામાં પ્રતિક્રિયા બળ દ્વારા ધક્કો આપી શકાય છે અને એ રીતે તેની કક્ષામાં પરિવર્તન કરવામાં આવે છે. બધા થ્રસ્ટનું પ્રોપેલેન્ટ વપરાઈ જાય ત્યારે ઉપગ્રહ બીજી બધી રીતે કાર્ય કરતો હોવા છતાં તેની કક્ષાનું નિયંત્રણ શક્ય ન હોય એટલે કે બિનઉપયોગી બની જાય છે. આમ ઉપગ્રહનું આયુષ્ય તેના થ્રસ્ટના પ્રોપેલેન્ટના કુલ જથ્થા ઉપર પણ આધાર રાખે છે. હવે વાત કરીએ આપણે લોન્ચ સ્ટેશન. જે સ્થળે રોકેટને લોન્ચ કરવાની સુવિધા ઉપલબ્ધ હોય છે તે સ્થળને લોન્ચ સ્ટેશન અથવા સ્પેસપોર્ટ કહે છે. લોન્ચ સ્ટેશનમાં જે જગ્યાએ
લોન્ચ સ્ટેશનમાં જે જગ્યાએથી રોકેટ લોન્ચ કરવામાં આવે છે તેને લોન્ચ પેડ કહે છે. લોન્ચ સ્ટેશન છે. લોન્ચ સ્ટેશનમાં એક અથવા વધુ લોન્ચ પેડ હોઈ શકે છે. લોન્ચ સ્ટેશન છે. લોન્ચ સ્ટેશન સ્થાપવા માટે જરૂરી પરિબળો. લોન્ચ સ્ટેશન સ્થાપવા માટે જરૂરી પરિબળો છે. વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત નજીક સ્થળ હોવું જોઈએ. વિષુવવૃત્ત નજીક સ્થળ હોવું જોઈએ. પૃથ્વી છે. પૃથ્વી નારંગી આકારની હોવાથી વિષુવવૃત્ત પરના સ્થળો ધ્રુવીય કક્ષા છે. ધ્રુવીય પરના સ્થળો કરતાં વધુ ઝડપે 1670 કિલોમીટર પ્રતિ કલાક ભ્રમણ કરે છે. તેથી ઉપગ્રહોને વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તની નજીકથી પૂર્વ દિશામાં પ્રક્ષેપિત કરવામાં આવે તો તેને પૃથ્વીની ધરીભ્રમણ ગતિનો લાભ મળે છે. આ રીતે બળતણની બચત થાય છે. પૂર્વ દિશા તરફ લોન્ચ. કોઈપણ ઉપગ્રહને હંમેશા ઉત્તરથી દક્ષિણ અથવા દક્ષિણથી ઉત્તર અથવા પશ્ચિમથી પૂર્વ તરફ પ્રક્ષેપિત કરવામાં આવે છે. પૂર્વ દિશા તરફ લોન્ચ એટલે કે કોઈપણ ઉપગ્રહને હંમેશા ઉત્તરથી દક્ષિણ અથવા દક્ષિણથી ઉત્તર અથવા પશ્ચિમથી પૂર્વ તરફ પ્રક્ષેપિત કરવામાં આવે છે, પરંતુ પૂર્વથી પશ્ચિમ તરફ ક્યારેય પ્રક્ષેપિત કરવામાં આવતું નથી. પૂર્વ દિશામાં વિષુવવૃત્ત નજીકના સ્થળો પરથી રોકેટ લોન્ચ કરતા તેની શરૂઆતની ઝડપમાં વધારો થાય છે, કારણ કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ભ્રમણ કરે છે. મોટાભાગે દરેક દેશોની લોન્ચિંગ સાઇટ પૂર્વી તટ પાસે સ્થિત હોય છે, કારણ કે જો પ્રક્ષેપણ અસફળ રહે તો તેવી સ્થિતિમાં રોકેટ કે ઉપગ્રહ પૂર્વી દિશામાં આવેલ દરિયામાં પડે છે. વાત કરીએ પ્રક્ષેપણ યાન અથવા રોકેટ. ઉપગ્રહને તેની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરવા માટે લઈ જતા યાનને પ્રક્ષેપણ યાન એટલે કે રોકેટ કહે છે. હાલમાં ભારત જીએસએલવી, પીએસએલવી જેવા પ્રક્ષેપણ યાનનો ઉપયોગ કરે છે. પ્રક્ષેપણ યાન જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ કાર્ય કરે છે. આ સિદ્ધાંત પ્રમાણે દરેક ક્રિયાબળ સામે આટલા જ પ્રમાણમાં વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ ઉત્પન્ન થાય છે. કોઈપણ રોકેટની કાર્યક્ષમતા તે કેટલો ધક્કો અથવા પ્રતિક્રિયા બળ ઉત્પન્ન કરી શકે છે તે દર્શાવે છે. એક સેકન્ડમાં વપરાતા પ્રોપેલન્ટ દ્વારા ઉત્પન્ન થતા કુલ બળ દ્વારા રોકેટની ગતિ સમજાવી શકાય છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma એટલે કે બળ બરાબર દ્રવ્યમાન ગુણ્યા વેગ. રોકેટના પ્રોપેલન્ટનું અચળ દરથી સતત દહન થતું હોવાથી રોકેટનું દ્રવ્યમાન એટલે કે વજન સતત ઘટતું જાય છે, પરંતુ બળ અચળ રહે છે. આથી ઉપરના નિયમ પ્રમાણે તેનો પ્રવેગ સતત વધતો રહે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવાનું હોવાથી રોકેટનું વજન એટલે કે પ્રોપેલન્ટના વજનને બાદ કરતા જેમ બને તેમ ઓછું હોય તે જરૂરી છે. પ્રક્ષેપણ યાનને પલાયન વેગથી પૃથ્વી પરથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. ત્યારે શરૂઆતમાં
પ્રક્ષેપણ યાન છે લંબ દિશામાં ઉપર જાય છે. વાતાવરણની બહાર નીકળ્યા પછી નોઝ કોન છે. નોઝ કોન અને ઉષ્ણતા કવચ છે. ઉષ્ણતા કવચને છૂટું પાડીને ઇચ્છિત કક્ષાએ પહોંચવા માટે ઉડ્ડયન દિશા છે. ઉડ્ડયન દિશાને વળાંક આપવામાં આવે છે. જ્યારે ઉપગ્રહની ઉડ્ડયન દિશા પૃથ્વીની સમાંતર થાય ત્યારે રોકેટના મોટર અથવા એન્જિનને બંધ કરીને રોકેટથી અલગ પાડી દેવામાં આવે છે. અંતિમ તબક્કામાં ઉપગ્રહ નિર્ધારિત કક્ષામાં પ્રવેશ બાદ પૃથ્વીની પ્રદક્ષિણા શરૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રક્ષેપણ યાનમાં 1 થી વધુ ચરણો હોય છે. પ્રત્યેક ચરણમાં અલગ અથવા સમાન પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે. જેમાં સૌથી નીચા ચરણમાં સૌથી ઘન ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે. વાત કરીએ આપણે પ્રક્ષેપણ યાન છે. પ્રક્ષેપણ એટલે કે રોકેટ છે. રોકેટના મુખ્ય ભાગો વિશે વાત કરીએ તો રોકેટના મુખ્ય 4 ભાગ છે. એમાં પહેલું છે સ્ટ્રક્ચર સિસ્ટમ, બીજું છે પેલોડ સિસ્ટમ, ત્રીજું છે ગાઇડન્સ સિસ્ટમ અને ચોથું છે પ્રપલ્શન સિસ્ટમ. સ્ટ્રક્ચર સિસ્ટમ, પેલોડ સિસ્ટમ, ગાઇડન્સ સિસ્ટમ અને પ્રપલ્શન સિસ્ટમ. પહેલું વાત કરીએ સ્ટ્રક્ચર સિસ્ટમ વિશે વાત કરીએ. સ્ટ્રક્ચર સિસ્ટમ છે આ સંપૂર્ણ રોકેટને આવરી લે છે. રોકેટની બનાવટમાં મજબૂતાઈ, દ્રઢતા અને વજનનું યોગ્ય પ્રમાણ ધરાવતી ધાતુ જેવી કે સ્ટેનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમ અથવા ટાઇટેનિયમ વગેરે મિશ્ર ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પેલોડ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં કક્ષામાં પ્રક્ષેપિત કરવાના ઉપગ્રહને મૂકવામાં આવે છે. આ સિસ્ટમનો આકાર નોઝ કોન પ્રકારનો હોય છે. નોઝ કોન બનાવવા માટે મોલિબ્ડેનમ, નાયોબિયમ, ટંગસ્ટન, ગ્રેફાઇટ કે ખાસ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને દેખાતું હશે પ્રક્ષેપણ યાન એટલે કે રોકેટની સંરચના. જો તમને પ્રોપેલેન્ટ સિસ્ટમ દેખાતું છે. સ્ટ્રક્ચર આખું છે સ્ટ્રક્ચર સિસ્ટમ હોય છે. પ્રોપેલેન્ટ સિસ્ટમ હોય છે. પછી પેલોડ સિસ્ટમ હોય છે. ગાઇડન્સ સિસ્ટમ હોય છે. સૌથી ઉપર હોય છે નોઝ કોન હોય છે. પછી ફ્યુલ હોય છે. પછી ફ્રેમ હોય છે. પછી પમ્પ્સ હોય છે, નોઝલ અને ફિન. હવે વાત કરીએ આપણે ગાઇડન્સ સિસ્ટમ છે. ગાઇડન્સ સિસ્ટમમાં રોકેટને યોગ્ય દિશા આપવા માટેના ઇલેક્ટ્રિક ઉપકરણો મૂકવામાં આવે છે. જેમ કે રડાર, સંચાર ઉપકરણો વગેરે. પ્રપલ્શન સિસ્ટમ આ સિસ્ટમમાં રોકેટને પૂરતો થ્રસ્ટ મળી રહે તે માટેનું ઈંધણ ભરવામાં આવે છે. જેનામાં મુખ્યત્વે ફ્યુલ ટેન્ક છે. ફ્યુલ ટેન્ક એટલે કે પ્રોપેલેન્ટ, પંપ, કમ્બશન ચેમ્બર, નોઝલ જેવા ઘટકોનો સમાવેશ થાય છે. દરેક રોકેટમાં બળતણ અને ઓક્સિડાઇઝર એટલે કે ઓક્સિજન પૂરો પાડતો રાસાયણિક પદાર્થ છે. જેને આપણે ઓક્સિડાઇઝર કહેવાય છે. એન્જિન ઈંધણ છે. એન્જિન ઈંધણનું દહન શૂન્ય અવકાશમાં પણ કરી શકે તે માટે ઓક્સિડાઇઝર ઉમેરવામાં આવે છે. રોકેટના બળતણ અને ઓક્સિડાઇઝરને સંયુક્ત રીતે પ્રોપેલેન્ટ કહેવામાં આવે છે.
રોકેટ છે, રોકેટના બળતણ અને ઓક્સિડાઇઝરને સંયુક્ત રીતે પ્રોપેલેન્ટ કહેવામાં આવે છે. રોકેટ એન્જિન છે, રોકેટ એન્જિનમાં મુખ્યત્વે ઘન પ્રોપેલેન્ટ, પ્રવાહી પ્રોપેલેન્ટ અને પ્રવાહી પ્રોપેલેન્ટનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ક્રાયોજેનિક એન્જિન વિકસાવવામાં આવ્યા છે, જેમાં પ્રવાહી ઓક્સિજન અને પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીએ બળતણ તરીકે. એમાં ઘન બળતણ હોય છે અને પ્રવાહી બળતણ એટલે કે પ્રોપેલેન્ટ છે. પ્રોપેલેન્ટ કયા હોય છે? ઘન અને પ્રવાહી હોય છે. ઘન અને પ્રવાહી. ઘન છે, ઘનની અંદર કયું બળતણ હોય છે? પોલીવિનાઇલ ક્લોરાઇડ અથવા પોલીયુરેથેન. ઘન પ્રોપેલેન્ટ છે, ઘન પ્રોપેલેન્ટની અંદર કયું બળતણ હોય છે? પોલીવિનાઇલ ક્લોરાઇડ અથવા પોલીયુરેથેન હોય છે. એમાં ઓક્સિડાઇઝર તરીકે એમોનિયમ પરક્લોરેટ હોય છે. પ્રવાહી પ્રોપેલેન્ટ છે, પ્રવાહી પ્રોપેલેન્ટની અંદર બળતણ તરીકે અતિ શુદ્ધ કેરોસીન હોય છે. ઓક્સિડાઇઝર તરીકે પ્રવાહી ઓક્સિજન હોય છે. નોંધ છે પેલોડ વધારે હોય ત્યારે વધુ પ્રોપેલેન્ટ માટે 2 કે તેથી વધુ રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે, જેને જોડિયા રોકેટ કહે છે. જોડિયા રોકેટની પરિકલ્પના રશિયાના રોકેટ નિષ્ણાત અવકાશ વિજ્ઞાનના પિતા ત્સ્યોલોકોવસ્કીએ તથા સ્વતંત્ર રીતે રોબર્ટ ગોડાડે કર્યું હતું. વિવિધ પ્રક્ષેપણ યાનો. એમાં પહેલું છે સમાનવ અંતરિક્ષયાન. અંતરિક્ષયાત્રીઓના પરિવહન માટે આ યાનનો ઉપયોગ કરવામાં આવે છે. તેને પુનઃ ઉપયોગમાં પણ લઈ શકાય છે. તેમાં ક્રૂ કમ્પાર્ટમેન્ટ અને જીવન રક્ષક પ્રણાલી હોય છે. બીજું છે ફ્લાય બાય સ્પેસક્રાફ્ટ. ફ્લાય બાય અંતરિક્ષયાન. આ અંતરિક્ષયાનનું નિર્માણ ગ્રહ છે, ગ્રહની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા વગર દૂરથી જ ગ્રહનો અભ્યાસ કરવા માટે થાય છે. કક્ષીય અંતરિક્ષયાન એટલે કે ઓર્બિટર સ્પેસક્રાફ્ટ. ઓર્બિટર સ્પેસક્રાફ્ટ. આ પ્રકારના અવકાશયાનને ગ્રહની કક્ષામાં સ્થાપિત કરીને લાંબા સમય સુધી તેની સપાટી અને વાયુમંડળનું અધ્યયન કરવામાં આવે છે. વાતાવરણીય સંશોધન યાન એટલે કે એટમોસ્ફિરિક પ્રોબ. આ સંશોધન યાન ગ્રહોની નજીક પહોંચીને મુખ્ય અંતરિક્ષયાનથી અલગ થઈ સંશોધન કરે છે. લેન્ડર સ્પેસક્રાફ્ટ છે. આ યાનનું નિર્માણ કોઈપણ ગ્રહ અથવા ચંદ્ર ઉપર લાંબા સમય સુધી રહી સંશોધન કરવા માટે કરવામાં આવ્યું છે. સરફેસ રોવર. આ રોવરનો ઉપયોગ અન્ય ગ્રહ અથવા પદાર્થની સપાટીનો ફોટો ખેંચવા માટે તેમજ માટીની તપાસ કરવા માટે થાય છે. સરફેસ
સરફેસ પેનિટ્રેટર જે આ યાન છે, આ યાનનો ઉપયોગ અન્ય ગ્રહ છે, અન્ય ગ્રહના વાતાવરણમાં પ્રવેશ કરવા માટે થાય છે. પ્રક્ષેપણ યાન છે, પ્રક્ષેપણ યાનનો ઇતિહાસ વિશે વાત કરીએ તો પ્રક્ષેપણ યાનનો ઇતિહાસ રોકેટ છે, રોકેટની સૌપ્રથમ શોધ 13મી સદીમાં ચીનમાં થઈ હોવાનું માનવામાં આવે છે. તે સમયે રોકેટનો ઉપયોગ છે શસ્ત્ર તરીકે અને આતશબાજીમાં મનોરંજન માટે જ કરવામાં આવતો હતો. ભારતમાં સૌપ્રથમ રોકેટનો શસ્ત્ર તરીકે ઉપયોગ વર્ષ 1792માં ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાને કર્યો હતો. આ યુદ્ધમાં વપરાયેલા રોકેટને ઇંગ્લેન્ડમાં લઈ જઈને તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા હતા. રોબર્ટ એચ ગોડાર્ડે વર્ષ 1929માં રોકેટનો ઉપયોગ જુદી જુદી ઊંચાઈ પર વાતાવરણનું તાપમાન અને દબાણ માપવા માટે કર્યો હતો. વર્ષ 1939થી લઈને 45 સુધી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન ઇજનેર વેનહર વોન બ્રોન એ એટલે V1 અને V2 નામનું રોકેટ બનાવ્યું હતું. વર્ષ 1957માં USSR યુનિયન ઓફ સોવિયેટ સોશિયલિસ્ટ રિપબ્લિક્સ એટલે વર્તમાન રશિયા છે, રશિયાએ તેની ICBM એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ R7 એટલે કે સિમ્યોર્કામાં સુધારો કરીને વિશ્વનો પ્રથમ ઉપગ્રહ સ્પુટનિક 1 પ્રક્ષેપિત કર્યો હતો. વેનહર વોન બ્રાઉન અને તેની ટીમે V2 રોકેટમાં સંશોધન કરી જુપિટર નામની IRBM એટલે કે ઇન્ટરમેડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ તૈયાર કરી હતી. જુપિટર મિસાઇલના સુધારેલા વર્ઝનનો ઉપયોગ કરીને અમેરિકાએ 31 જાન્યુઆરી 1958ના રોજ એક્સપ્લોરર 1 સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. વિશ્વના પ્રમુખ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન વિશે વાત કરીએ તો પ્રક્ષેપણ સ્થળ વિશે વાત કરીએ. વિશ્વના પ્રમુખ ઉપગ્રહ પ્રક્ષેપણ સ્થળ ભારત છે. ભારતની અંદર ક્યાં આવેલું છે? વિક્રમ સારાભાઈ સ્પેસ સ્ટેશન, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જે થુમ્બા કેરળની અંદર આવેલું છે. સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આંધ્રપ્રદેશની અંદર. ભારતનું પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ સ્થળ થુમ્બા તિરુવનંતપુરમ હતું. અમેરિકાનું કેનેડી સ્પેસ સેન્ટર જે બેન્ડરબર્ગ પછી વેલોપ્સ દ્વીપ કેપ કેનવરલ પછી એડવર્ડ એરબેઝ સ્ટેશન. ફ્રાન્સની અંદર હમીગુરુ પછી કોવરૂ પછી ફ્રેન્ચ ગુયેના. રશિયાની અંદર પ્લેસેટ્રક્સ આસ્ટ્રખાન છે જે પ્લેસેટ્રક્સ ને આસ્ટ્રખાન છે. જાપાનના કગોશીમા સ્પેસ સેન્ટર. જાપાનની અંદર કગોશીમા સ્પેસ સેન્ટર. તાનેગાશીમા સ્પેસ સેન્ટર. ચીનની અંદર જુઆક્વિન સ્પેસ સેન્ટર. જુઆક્વિન સ્પેસ સેન્ટર જિયાંગ પછી તાઇયુઆન સ્પેસ સેન્ટર. કઝાકિસ્તાનની અંદર બૈકાનુર.
વિશ્વનું પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ સ્થળ છે બૈકાનુર, કઝાકિસ્તાનનું. આ જે હાલમાં રશિયા છે, રશિયાની માલિકી હેઠળ છે. યુરોપ છે, યુરોપની અંદર કૌરુ, યુરોપની અંદર કૌરુ. બ્રાઝિલ છે, બ્રાઝિલની અંદર અલકેટરા સ્પેસ સેન્ટર, અલકેટરા સ્પેસ સેન્ટર. ઇઝરાયલ છે, ઇઝરાયલની અંદર નેગેવ, ઇઝરાયલની અંદર નેગેવ. ઓસ્ટ્રેલિયા છે, ઓસ્ટ્રેલિયાની અંદર વુમેરા સ્પેસ સેન્ટર, વુમેરા સ્પેસ સેન્ટર. નોર્વે છે, નોર્વેની અંદર અંડોપા રોકેટ સ્ટેશન, અંડોપા રોકેટ સ્ટેશન. આફ્રિકા છે, આફ્રિકાની અંદર આફ્રિકા સાન માર્કો પ્લેટફોર્મ, સાન માર્કો પ્લેટફોર્મ. ઈરાક છે, ઈરાકનું અલ અનવર, ઈરાકનું અલ અનવર. આ રીતે આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.